પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ લોકસભાની ચૂંટણી બાદ ફરી એકવાર ખુલીને સામે આવ્યા છે. પોતાના શેરો શાયરીના અંદાજમાં સત્તા પક્ષ પર કટાક્ષ કરનારા પરેશ ધાનાણી ફરી એકવાર તેમના જૂના અંદાજમાં જોવા મળ્યા છે. તો આજરોજ અમરેલી યુવક વિસ્તૃત કોંગ્રેસની કારોબારી બેઠક મળવા પામી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, અરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખાસ ઉપસ્થિત રહીને યુવાઓને સંબોધીને ચોટદાર ભાષણ કર્યું હતું. આ દરમિયાન પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા અને શેરો શાયરી અંદાજમાં પરેશ ધાનાણીએ યુવાનોને આકર્ષિત કર્યા હતા. તો આ દરમિયાન પરેશ ધાનાણીએ આજના સમયમાં મંદી મોંઘવારી સામે આકરા પ્રહારો કરીને યુવાનોને નવી દિશામાં કામ કરે તેવું આહવાન કર્યું હતું અને સરકાર સામે પ્રહારો કરતા કહ્યું હતું કે દારૂ વેચનારા ખુલ્લે આમ ફરે છે અને વિરોધ કરનારા જેલમાં પુરાઈ જતા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ ગાંધીના ગુજરાતને બરબાદી તરફ ધકેલતા યુવાનોએ જાગૃત બનવાની જરૂર હોવાનું પણ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. તો આ દરમિયાન પરેશ ધાનાણીએ ગુજરાતના નિર્ભયા કાંડ જેવી ઘટના અંગે ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાતા ભરૂચની દીકરી પર પાછું દુષ્કર્મ થયો હોવાનું જણાવી નારી શક્તિ અવાજ ઉઠાવશે અને એ અવાજ કોંગ્રેસનો અવાજ હશે તેમ પણ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.